તો મારુતિની વિક્ટોરિયસ કાર થોડાક સમય પહેલાં લોન્ચ થઈ હતી ઇન્ડિયાની અંદર. તો આ વિડીયોની અંદર આપણે લોકો વાત કરીએ કે એની અંદર જે ઘણા બધા એન્જિન ઓપ્શન આપણે લોકોને જોવા મળે છે. તો એની અંદર કયા એન્જિનને પિક કરવું, કયા એન્જિનને લેવું, એના વિશે આ વિડીયોની અંદર આપણે લોકો વાત કરીશું. મેં બધું લખી રાખ્યું છે, એટલે આપણે લોકો અહીંયા વાત કરીએ એન્જિન વિશે જ વાત કરવાના છે આ વિડીયોની અંદર. તો મારુતિની જે મારુતિ સુઝુકી વિક્ટોરિયસ જે કાર જે આવી છે હમણાં, એની અંદર ક્યું એન્જિન તમારા માટે છે, ક્યું એન્જિન તમારે પિક કરવું જોઈએ ને એના વિશે આ વિડીયોની અંદર આપણે લોકો વાત કરીશું. રામ રામ સીતારામ, હું નાગાજન, અને આવા વિડીયો હું બનાવતો રહેતો, સબસ્ક્રાઈબ કરી લીજો. સૌથી પહેલાં અહીંયા આપણે લોકો વાત કરીએ જે બેઝ વેરિયન્ટનું જે એન્જિન આપણે લોકોને જોવા મળશે 1.5 લિટર 4 સિલિન્ડર એન્જિન આપણે પેટ્રોલની અંદર જોવા મળશે. આ એન્જિન માઇલ્ડ હાઇબ્રિડની સાથે આપણે લોકોને જોવા મળશે. બેસિકલી માઇલ્ડ હાઇબ્રિડ એટલે કે એક નાનકડી બેટરી તમારે વધારાની હશે. એક બેટરી આપણે લોકોને ખબર હશે કે હોય કારની અંદર, પણ અહીંયા એક બીજી બેટરી આપણે લોકોને જોવા મળશે જે એન્જિનને અસિસ્ટ કરશે. એન્જિન સાથે મોટર કનેક્ટ હશે, એન્જિનને અસિસ્ટ કરશે, ઓટોમેટિક સ્ટાર્ટ સ્ટોપ કંટ્રોલ કરશે, એને ગાઈડન્સ કરીએ, અસિસ્ટ કરીએ એ કામ કરે. જ્યારે ટ્રાફિકમાં તમે હલવાનું હોય ત્યારે ઓટોમેટિક બંધ થાય, સ્ટાર્ટ થાય. તો એથી તમારું પેટ્રોલની બચત થાય એ માટે માઇલ્ડ હાઇબ્રિડ કામમાં આવે છે. અને એ અહીંયા આપણે લોકોને જે મેઇન એન્જિન આ બેઝ વેરિયન્ટ જે એન્જિન છે એમાં આપણે લોકોને જોવા મળશે. પાવરની અહીંયા વાત કરું તો અહીંયા આપણે લોકોને 103 PS પાવર જોવા મળે છે, અને સાથે સાથે 139 Nmનો ટોર્ક જોવા મળે છે. 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિકની સાથે આપણે લોકોને આ જોવા મળે છે. અહીંયા જે કંપની ક્લેમ કર્યું એ માઇલેજની હું વાત કਰਾਂ તો અહીંયા 21.18 kmpની માઇલેજ આપણે લોકોને મેન્યુઅલની અંદર જોવા મળશે, અને ઓટોમેટિકની અંદર 20ની માઇલેજ આપણે લોકોને જોવા મળશે. આ માઇલેજ કંપનીવાળાએ ક્લેમ કરી, મેં પોતાની મારી માઇલેજ નથી આ, અને મેં કાઢી પણ નથી. કંપનીવાળા જે ક્લેમ કરે ને એ હું તમને લોકોને અહીંયા જણાવું. હવે આપણે લોકો જો અહીંયા વાત કરીએ તો બીજા એન્જિન ઓપ્શનની, તો અહીંયા આપણે લોકોને 1.5 લિટરનો 4 સિલિન્ડર પેટ્રોલ પ્લસ સીએનજી ઓપ્શન આપણે લોકોને એની અંદર જોવા મળે છે. હવે જે આ જે સીએનજી વાળો છે એની અંદર એક વાત કહી દઉં કે બૂટ સ્પેસ તમારું રોકાવાનું નથી. સિલિન્ડર સારી રીતે હેઠો ફિટ કરવામાં આવ્યો એટલે બૂટ સ્પેસ જે આપણે લોકોને જોવા મળે છે ને લગેજ મેળવાનું, એ પ્રોપર સારામાં સારું જે આપણે લોકોને નોર્મલ પેટ્રોલ કારની અંદર જોવા મળે છે ને એવું જ તમને લોકોને જોવા મળશે. સ્પેર વ્હીલ આની અંદર આપણે લોકોને જોવા નહીં મળે, કેમ કે બૂટને હેઠું જ આપણે સીએનજી ટેન્ક આપી દીધું એ માટે. અહીંયા જો હું તમને લોકોને પાવરની વાત કરું તો અહીંયા 87.8 PSની પાવર સીએનજીની અંદર આપણે લોકોને જોવા મળશે. સાથે સાથે સીએનજીમાં જે ટોર્કની વાત કરીએ 121.5 Nmનો ટોર્ક આપણે લોકોને જોવા મળશે. અને પેટ્રોલની અંદર તમે હાંકતા હોય તો શું પાવર જોવા મળશે એની વાત કરીએ તો અહીંયા 100 PSની પાવર પેટ્રોલની અંદર જોવા મળશે, અને 137 Nmનો ટોર્ક આપણે લોકોને પેટ્રોલની અંદર જોવા મળવાનું છે. અહીંયા 5 સ્પીડ મેન્યુઅલની અંદર જ આપણે લોકોને જોવા મળશે આ કાર, અને આ ઓટોમેટિકની અંદર આપણે લોકોને જે ટાટાની કાર આવે ને સીએનજીની અંદર એવી રીતના જોવા નહીં મળે. અહીંયા 27 kmpની માઇલેજ અહીંયા ક્લેમ કરે કંપની સીએનજી સાથે. તો હવે આગળ વધીએ તો અહીંયા ત્રીજા એન્જિન ઓપ્શનની વાત કરીએ તો આપણે લોકોને આ જે ત્રીજું એન્જિન ઓપ્શન છે એ 1.5 લિટરનું 3 સિલિન્ડર સ્ટ્રોંગ હાઇબ્રિડ કે પછી મારુતિનું સ્માર્ટ હાઇબ્રિડ જે કહીને એ હાઇબ્રિડ સિસ્ટમની સાથે પેટ્રોલ એન્જિન આપણે લોકોને જોવા મળે છે. અને જે આ સ્માર્ટ હાઇબ્રિડ કે સ્ટ્રોંગ હાઇબ્રિડ આપણે લોકોને જે જોવા મળે છે એના વિશે આપણે બીજા વિડીયોની અંદર પ્રોપર ડિટેલમાં સમજીશું. પણ સમજી લો કે તમારી કારનું સૌથી સારામાં સારું માઇલેજ આની અંદર જોવા મળશે, કેમ કે આની અંદર માની લો કે મોટર સિસ્ટમ પર લાગેલી છે અને ઇલેક્ટ્રિક, અને સાથે સાથે તમે આ કારને પેટ્રોલ ઉપર પણ હાંકી શક્યો, મતલબ કે એ રીતના સિસ્ટમ તમે લોકોને કહી દઉં અત્યારે. પછી આપણે ડિટેલમાં કંઈક બીજા વિડીયોમાં સમજશું, વિડીયો બહુ લાંબો થઈ જશે. અહીંયા જો હું પાવરની વાત કરું તો 116 PSની પાવર આપણે લોકોને જોવા મળશે. કમ્બાઇન્ડ બેયનું ભેગું કરીને ઇલેક્ટ્રિક અને જે પેટ્રોલ બે પાવરનું ભેગું કરે, અને 141 Nmનો ટોર્ક આપણે લોકોને જોવા મળશે. અહીંયા આપણે ગેરબોક્સની વાત કરીએ તો ECVT ગેરબોક્સ પણ આપણે આની સાથે જોવા મળશે, અને આ એક જ ગેરબોક્સ આપણે લોકોને આની સાથે જોવા મળશે, કેમ કે સ્ટ્રોંગ હાઇબ્રિડ છે તો એની સાથે સારી રીતે કામ કરે એ માટે અહીંયા
એક ઇલેક્ટ્રિક ગિયરબોક્સ આપણે જોવા મળે છે. આની માઇલેજ આપણે લોકોને 28.65 kmpની આપણે લોકોને જોવા મળે છે. 28.65 kmpની માઇલેજ, સૌથી વધારે માઇલેજ આની અંદર આ એન્જિન ઓપ્શનની સાથે આપણે લોકોને જોવા મળે છે. પણ આ સૌથી વધારે મૂંઘામાં મૂંઘી કાર આપણે લોકોને જોવા મળશે. ટોપ વેરિયન્ટ્સમાં જ આ આપણે લોકોને બધું જોવા મળશે. તો તમારે કઈ કાર લેવી, એ જે સીએનજીવાળા છે એને તો કહેવાની જરૂર નથી. સીએનજીવાળા સીએનજી ઉપાડ લેવાના છે. બેસ વેરિયન્ટ લેતા હોય તો તમે આ 1.5 લીટર 4 સિલિન્ડર એકદમ જોરદાર પાવર, 103 પીએસની પાવર ને એ બધું બહુ સારું છે. બેસ વેરિયન્ટ લ્યો તો પણ એમાં બહુ સારી એવી એન્જિનની અંદર પાવર છે અને માઇલેજ પણ બહુ સારી 21-19ની માઇલેજ આપણે લોકોને જોવા મળી જાય. પણ જો તમારે સૌથી વધારે માઇલેજ જોતી હોય, પૈસા ખર્ચવા હોય, તો તમે લોકો 1.5 લીટરનું જોઈ શકો છો, પણ એના અંદર 3 સિલિન્ડર જ જોવા મળે છે. એ ધ્યાન રાખજો. એ માટે હું તમને લોકોને કહી દઉં, એમાં માઇલેજ વધારે છે કેમ કે સિલિન્ડર પણ એક ઓછું છે અને એ બધું છે. હવે એ તમારા ઉપર જ છે કે તમે કયું એન્જિન ઓપ્શન સિલેક્ટ કરો. હું તો તમને લોકોને કહી દઉં કે કયું એન્જિન સારું કે કયું એન્જિન ખરાબ, પછી સિલેક્ટ તમારે કરવાનું છે. તમારો જો કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે લોકો જણાવી શકો છો. કંઈ પણ પ્રશ્ન હોય તો એ પણ પૂછી શકો છો. ગુજરાતીમાં એનો જવાબ તમને લોકોને મળી જશે. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.